લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કીધું કે જા બેટા, કાલનું અર્જુનને મારે. એ કાલનું અર્જુનને મારે એ શબ્દો છૂટ્યા. વાવડો વાત લઈ ગયો. વાવડો વાત લઈ ગયો. માણાના રાંધા ધાન રખડી પડ્યા. કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી. મોટા માથે નૂર નૂર બાબા બોલે ને બોલ્યા પછી કોઈ દી ફરે. અડધી રાતના સમયે ભગવાન કૃષ્ણ નીકળ્યા. પાંડવોની છાવણીની માલિકોર મહારાજા ધર્મનો કક્ષનો પડદો જોયો. ભાલાને ઝેર પાતાતા. આગળ ગયા. ભીમ ગદા ફેરવતો હતો. આગળ ગયા. સહદેવ છે એ તલવાર હદાવતો હતો. આગળ ગયા. નકુળ છે એ બાણને ઝેર પાતો હતો. એથી આગળ ગયા. ડાબા કરાઈની માથે ડાબો કાન પીડો તો જમણા હાથડ માથે જમણો હાથ હતો. અને ઘસઘસાટ અર્જુન હૂતો તો ન્યા જઈને ચાબુ કડાડી. એ પાર્થ, દાદો પ્રતિજ્ઞા લઈને હવારે આવે અને હુતોસ. અને તેથી પાર્થ બોલ્યો તો તું જાગહ ને. આ વિશ્વાસ, આ શ્રદ્ધા, તું જાગહ ને. અને પછી પડદો પાડી અને દ્રૌપદીના કક્ષે જઈને એટલું કીધું, કૃષ્ણ. દ્રૌપદી વાને શ્યામ હતા, રૂપાળા થોક હતા, વાને શ્યામ હતા. એનું એક નામ કૃષ્ણ હતું. કૃષ્ણ, હા ભાઈ, વિશ્વને પગે લાગવા માટે થઈ જાઓ. એ અડધી રાતના સમયે રથ જોડી ભીષ્મની છાવણી આવી. ટૂંકમાં વાત કરું, ભીષ્મને પગે લાગી અને એટલું જ કીધું, પાંડુ પુત્ર ની પુત્ર વધુ, પાંડુ રાજાના પુત્રોની હું વધુ છું, એટલે કે પાંડુની પુત્ર વધુ છું, પ્રણામ કરું છું. એટલે ભીષ્મ બોલ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી અવાજ ને કીધું, સાચું હું? કે કેમ? કે દિયાથી બોલ્યા હતા કે કાલે અર્જુન ને મારે ને અત્યારે કેશો અખંડ સૌભાગ્યવતી ભવ. તો સૌભાગ્ય અખંડ રાખશો તો અર્જુન મરશે કેમ? ને અર્જુન ને મારશો સૌભાગ્ય અખંડ રહે કેમ? કે તારા ભેરું કોણ આવ્યું? મારી દાસી આવી. મારે દર્શન કરવા હોય તો હાલો ભેડા. તમનો ચકડગો થયો. અહીંયા હું ઘૂમટો ત્રણની દાસી ઉભી હતી. ભીષ્મે કીધું, બેન બેટા, મોટા માથે પડગો અડધો કર, મારે તારા મુખારવિંદના દર્શન કરવા. આ પ્રસંગ અમારે જેતપુરની અંદર એક મિની કુંભ મેળો ભણાતો વર્ષો પહેલા. ત્યારે કોઈ મોટા બધા પાઘડીવાળા એક સાધુ હતા, મહાત્માજી બાપુ, એને આ પ્રસંગ કીધેલો. એ હું તમારે હું સમય વાંચતો નથી પણ સાંભળેલી વાત કરું છું. બેટા, મોઢા માથે પડદો અડગો કર, મારે તારા મુખારવિંદના દર્શન કરવા. દાસી માથું હલાવી ના પડે. બીજી વખત વિનંતી કરી, બેન બેટા દીકરી બાપ, મોઢા માથેથી પડદો અડગો કરી, મારે તારા મુખારવિંદના દર્શન કરવા. બીજી વખત દાસીએ માથું હલાવી ના પાડી. ત્રીજી વખત વિનંતી કરી, માથું હલાવી ના પાડી. પોતાના હાથે હાડલા છેડા નજર કર્યો ને ભગવાન કૃષ્ણ દેખ્યા કરે. હાય 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 હાય, કાઢી આટલી હદ હતી કે પણ પિતામાં બીજું થાય હું કે કૃષ્ણે તો મને ખબર હતી કે આ દુશ્મનની છાવણી, આ દ્રુપદની દુલારી, પાંડવોની મહારાણી અડધી રાતના સમય દુશ્મનની છાવણીમાં એકલી ન આવી. તું ભેડો આવ્યો એટલે તો ભીષ્મ દર્શન કરવા આવ્યો, નકર કઈ ભીષ્મ દાસીના દર્શન કરવા થોડો આવે. પણ પ્રભુ તમને બીજી ખબર હશે કે શું? કે મારા બાપ શાંતનુને જેથી પરણ્યા તેથી મસ્કંધાના બાપને મેં કીધું તું કે હું તો સ્ત્રીને હાથ નહીં અડાડું જીવીશ ત્યાં સુધી, પણ બ્રહ્મચારી વ્રત પાડે. પણ મારા છોકરા હસ્તિનાપુરની ગાદી માગે એવો તને વેમ હોય તો હું મા ગંગાની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે આ ખોડિયામાં પ્રાણ રહે ત્યાં સુધી હું સ્ત્રીને હાથ નહીં અડાડું. આજ કુરુક્ષેત્રના મેદાનની માલિકો અડધી રાતના સમયે સ્ત્રીના વેશની માલિકો આવી ખાટલાને છેડાની માથે હાથ મુકાવી મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવ્યો છે. તો 33 કોટી દેવતાઓ, સિદ્ધો, મુન્યો, તપસ્યો, જોગ્યો, જત્યો, સત્યો, ગ્રહો, નક્ષત્ર, તારાઓની સાક્ષીએ હું ગંગાપુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું કે હવારે કુરુક્ષેત્રના મેદાનની માલિકો તમને હાથમાં ધારણ કરાવી, તમારા હાથમાં હથિયાર ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવું તો ભીષ્મ નહીં. અને કારતક વદ છઠના સૂર્યનારાયણ વિગા ધીમા 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 અર્જુન અને ભીષ્મ હામ હામ આવ્યા.
થોડીક વાર હું તારની સાહિત્ય ધ્યાનથી સાંભળો. હામ આવ્યા એ કાનુથી પણ જ ગતિ કોઠણીયા પર થઈને અર્જુન સનન કરતો બાણ છોડે અને એ બાણ સનન કરતું છૂટે. એ બાણને તેથી અગ્નાસ્ત્ર કહેવામાં આવતું. સાક્ષાત અગ્નિ છે એ રૂપ ધારણ કરી અને કૌરવોની સેનાને ભરખવાલતો થયો હોય એવું અગ્નાસ્ત્ર છૂટે. એ અગ્નાસ્ત્રની સામે ભીષ્મ પિતામહ છે એ કાનુથી પણ ખેંચીને બાણ છોડે એને મેઘાસ્ત્ર કહેવામાં આવતું. તો આકાશની માલિકો ઘટાટો વાદળા છવાઈ જાય, પરવાડા જેવડી ધારું થાય, અગ્નિ બુજાઈ જાય. એ મેઘને તોડવા માટે થઈને અર્જુન બાણ છોડે એને પવનાસ્ત્ર કહેવામાં આવતું. પવન ઉત્પન્ન થાય, વંટોળિયા ઉત્પન્ન થાય, વાદળા વીખી નાખે, પવન વાદળાને વરસતા બંધ કરી દે. પવનને રોકવા ભીષ્મ બાણ છોડે ને પ્રવાસ્ત્ર કહેવામાં આવતું. પર્વત ઉત્પન્ન થાય, બાણના પર્વત રચાઈ જાય. એ બાણ પવન રોકાઈ જાય અને પર્વતને તોડવા માટે થઈને અર્જુન બાણ છોડે ને વજ્રાસ્ત્ર કહેવામાં આવતો. વજ્ર ઉત્પન્ન થાય, પર્વતને ટુકડા કરીને જમીનમાંથી નાખી દે. અગ્નિ અસ્ત્ર હિતે વ્યોમ બીચકીની જ્વાલ માલ, મેઘ અસ્ત્ર હિતે જ્વાલ તાયિકો બુજાય હે, તો વાયુ અસ્ત્ર હિતે મેઘ, ગિરી અસ્ત્ર હિતે વાયુ અને વજ્ર અસ્ત્ર હિતે ગિરી, છીન મેં ખપાઈ. તારની સાહિત્યની બધી ઘણા વર્ષથી મામા તો મૂકી દીધું છે. આજ મને કુદરતી તમે મને બહુ ઓછો વર્ગ મળે છે એટલે નથી. આજ મને મજા આવી ગઈ છે. હું પ્રસંગ આખો લઉં છું. હવે અગ્નિ અસ્ત્ર હિતે વ્યોમ બીચ કિન્ની જ્વાલ માલ મેઘ, એક શબ્દ સાંભળો ખ્યાલ. અગ્નિ અસ્ત્ર હિતે વ્યોમ બીચ કિન્ની જ્વાલ માલ, મેઘ અસ્ત્ર હિતે જ્વાલ તાયિકો બુજાઈ હે, તો વાયુ અસ્ત્ર હિતે મેઘ, ગિરી અસ્ત્ર હિતે વાયુ અને વજ્ર અસ્ત્ર હિતે ગિરી, છીન મેં ખપાઈ હે. અને 18 અક્ષોની સેનાના સૈનિકો ઉભા રહી ગયા હતા. લડવાનું ભૂલી ગયા હતા, પવન વાવાનું ભૂલી ગયો તો, હૃદનારાયણ હાલવાનું ભૂલી ગયા હતા, સમુદ્ર વહેવાનું ભૂલી ગયો તો, બે જ લડતા હતા. સૈનિકો એકબીજાને ખંભે હાથ દઈને જોગતા હતા. કોણ બાણ છોડે છે, કોણ બાણ છોડે છે, કોણ બાણ તોડે છે, કોણ છૂટેલા પાછું બોલાવે છે. 4 પ્રકારની ધનુર્વિદ્યા: છોડવું, તોડવું, જોડવું અને છૂટેલા પાછું બોલાવવું. હામાં સૈનિકો તલવારું લઈ ઉભા રહી ગયા, ખંભે હાથ મૂકીને ઉભા રહી ગયા હતા. ભૂલી ગયા કાગડી હામ એકબીજાને તલવાર ઉપરવી દેવાના હતા. અને એમાં અર્જુનના રથમાંથી બાણ છૂટ્યું નહીં. ભગવાન કૃષ્ણે આમ પાછું ફરીને જોયું કે અર્જુનના રથમાંથી બાણ કેમ ન છૂટ્યું. કારણ અર્જુનના બાથામાંથી બાણ કાઢવા જાય એ પહેલા તો વિષ્ણુનું બાણ છૂટી ગયું, અર્જુનનું બાણ તૂટી ગયું, પુખડું હાથમાં રહી ગયું, બાણ પાછું બાથામાં રહી ગયું. અર્જુનને બાણ કાઢવાનો વેત રહેવા ન દીધો. અર્જુનને બાણ કાઢવાનો વેત રહેવા ન દીધો. પિતામહ પારથ કે પ્રબલ પ્રહાર પેખી પાર્થિવ અને એક તે હૈરો રહો. તો અર્જુન ઉદાત બલ, ભગવાન કૃષ્ણે આમ જોયું તો અર્જુન ઉદાત બલ, શસ્ત્ર કો બિછારી બેઠો, વામપાન થીરીભૂત, ગાંડીવ ધીરો રહો. ડાબા હાથની વાળી ગાંડીવ રહી ગયું, જમણો હાથ ભાથામાં રહી ગયો અને હારા ચિત્રકારે ચિત્રો એમ અર્જુન ઉભો રહી ગયો પૂતળાની જેમ. વામપાન ગાંડીભૂત, ગાંડીવ રહી ગયું, હાથ ભાથામાં રહી ગયો અને અર્જુન શસ્ત્રની વિદ્યા ભૂલી ગયો. પવન વાવાનું ભૂલી ગયો, શ્રીનારાયણ હાલવાનું ભૂલી ગયા, સમુદ્ર વહેવાનું ભૂલી ગયો. આ બધા ભૂલ્યા. એની આરવાર ભગવાન કૃષ્ણ પ્રતિજ્ઞા ભૂલી ગયો. પૈંદિકો બિસારી ભક્ત પૈંદે પ્રતિ પ્રલી બેકો ધરી રથ અંગ રાશિ ચાબુક ટેરો રહો. રાશિ ચાબુક એને પીડાર્યા, રથનું પૈણું લઈ અને ઠેકડો માર્યો. ધરી રથ અંગ રાશિ ચાબુક ટેરો રહો. અને આમ ભીષ્મથી 8 ડગલા છેટા રહ્યા. પણ તાથીનવા વિશંબર સમર મેં કિનો કોપ. અખિલ બ્રહ્માંડના માલિકે રણભૂમિની માલિકો કાપ કર્યો. તાસીનવા વિશંબર સમર મેં કિનો કોપ. તા તો કમર તે છૂટો પટને અંબર પહેર્યો રહો. કડેથી પિતાંબર છૂટીને ધરતીમાં જ પડી ગયો. કડેથી પિતાંબર છૂટી ધરતીમાં જ પડી ગયો. માં ધરતીએ પિતાંબરને કીધું 18 અક્ષોની સેના ઉભી છે, કૃષ્ણથી કડેને છૂટીને આવતું રહ્યું, તને શરમ ન થઈ? અને તેથી પિતાંબરે કીધું તો ભીષ્મના બાણથી બીન નથી આવ્યું. ભીષ્મના બાણથી બીન નથી આવ્યું. કે તો કે કિની પ્રતિજ્ઞા આસો પ્રેતિત પ્રતોદ બીના લોહ કો છુબોના યુદ્ધ આદિ કીએ બાની હે. માણે પ્રતિજ્ઞા કરી હતી કે અસો પ્રેરિત પ્રતોદ બીના, ઘોડાને હાંકવાના સાધનો સિવાય લોહ કો છુબોના, લોઢાને અડે નહીં, યુદ્ધ આદિ કીએ બાની હે. યુદ્ધ પેલા પ્રતિજ્ઞા કરી હતી, યુદ્ધ આદિ કીએ બાની હે. અને આ જ પ્રતિજ્ઞા ભૂલી અને તાથીનવા વિશંબર એને કૂપ કરીને ધડ્યા છે. તો લોકો છુબોના યુદ્ધ આદિ કીએ બાની હે. પટકો તથાપી બાઈ બડે લોક જૂઠે પરે, તાકો સંગ છોડ દેના નીતિ કી નિશાની. મોટો માણસ જેથી ખોટો પડે તેથી એનો સંગ છોડી દેવો જોઈએ, એટલે છોડી નાખતો. સૂર્યાસ્ત થઈ ગયો, હાંજ પડી. છેલ્લી વાત કરી દઉં. રાજા ધર્મે દાદા ભીષ્મના
કક્ષમાં જઈને હાથ જોડીને કીધું, દાદા યુદ્ધ પૂરું ન થાય, સૈનિકો કપાઈ જાય, યુદ્ધ કોઈ દી પૂરું ન થાય. કેમ કે પાંચમાંથી એકેય પાંડવોને મારો નહીં. તમારી પ્રતિજ્ઞા છે કે? હા, એ મારી પ્રતિજ્ઞા છે, પાંચમાંથી એકેય પાંડવોને મારે નહીં. તમારે ઈચ્છિત મૃત્યુનું વરદાન એટલે તમે મરો નહીં. એ વાત સાચી કે હા, કે પાંડવોને મારો નહીં, તમે મરો નહીં, યુદ્ધ પૂરું થાય ને. કોઈ રસ્તો કે આ એક રસ્તો છે. શું? મહારાજા દ્રુપદનો દીકરો શિખંડી તમારા આ સૈન્યની માલિકો જે છે એ જન્મી સ્ત્રી છે. યુવાન મિત્રોને 2 મિનિટ યુવાન મિત્રોની લઉં છું. આ ભારતનું સાયન્સ. મેકોલ નામના અંગ્રેજી આવીને તમને મનાઈ સુધી ઉઠા ભણાવ્યા. આ દેશ મદારીઓનો છે ને, આ દેશ જાદુગરનો છે ને, આ દેશ અભણનો છે ને, આ દેશ આ ઉઠા ભણાવી ગયો છે. આ દેશ જેવું સાયન્સ કોઈ પાસે નહોતું. 2-4 દાખલા દઉં, 2-4 દાખલા, પછી હું વિશ્વની વાત પૂરી કરું. અમે નાના હતા તે મોટા મોટા છાપાઓમાં આવ્યું હતું, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. કારણ ભારત એક ટેસ્ટ ટ્યુબ બનાવી, એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ વર્ણન આવ્યું હતું. આજે તો એ વૃદ્ધ થઈ ગઈ છે બેબી. ભારત માટે નવી નવાઈની વાત નથી. મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મો તો વેદવ્યાસને બોલાવ્યા, ભ્રૂણના 100 કટકા કર્યા અને 100 કટકામાંથી 100 કૌરવોની ઉત્પત્તિ કરી. આ 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. અટાણ છોકરી મટીને છોકરો થાય, છોકરો મટીને છોકરી થાય, જાતિ પરિવર્તન કરે. એ ભારત માટે નવી નવાઈની વાત નથી. શિખંડી દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો હતો.